ખુશી, શું કરશો તમે અહીંયા આઇનોક્સ વિન્ડમાં? સો આઇનોક્સ વિન્ડની અગર હું વાત કરશું તો અગર એમના પાસે એમના શેર્સ આવેલા છે તો મને લાગે છે કે લોંગર ટર્મનું અગર એમનું હોરાઇઝન છે એમની કેપેસિટી છે હોલ્ડ કરવાની તો ડેફિનેટલી મને કાઉન્ટર હોલ્ડ લાગે છે કેમ કે કંપનીએ ફાઇનાન્શિયલ ના લેવલ્સ આપણે જોશું તો કંપનીએ સારી એવી પ્રોફિટેબિલિટી રિપોર્ટ કરી છે, સારા એવા નંબર્સ કંપનીમાં જોવામાં આવ્યા છે. થોડો પ્રેશર રહ્યો છે સ્ટોકના ઉપર પણ મને લાગે છે લોંગ ટર્મના અંદર અગર એ બની રહેશે તો એક સારા એવા આપણે મોમેન્ટમ જોવા મળી શકે છે કેમ કે મેનેજમેન્ટના તરફથી પણ આપણને જાણવામાં આવ્યું છે કે કંપનીના બધા સારા એવા ઓર્ડર બુક છે, ઓર્ડર ઇન્ફોર્સ કંપનીના ઘણા સારા છે અને પ્લસ મને જે કંપની છે એ સ્ટ્રેટેજિક એડવાન્સીસ કરે છે ઇન્ડિયા નું ફર્સ્ટ અલ્ટ્રા હાઈ પ્યોરિટી આઈએસઓ પંપ એ કંપની લાવી રહી છે જેના વજહથી મને લાગે છે કે સારા એવા પ્રાઇસ પર લોંગર ટર્મમાં એક આપણને વેલ્યુ અનલોકિંગ જોવા મળી શકે છે. તો મે બી લોંગ ટર્મ માટે જો તમે હોલ્ડ કરી શકતા હો તો તમારે અહીંયા ઊભા જ રહેવું જોઈએ.